હેલો, નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે આજના વિડીયોમાં. અત્યારે ઓલમોસ્ટ રાતના 10 વાગી ગયા છે અને અમારા કતારગામ વિસ્તારમાં કાકલોતર પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેના વક્તા તરીકે જિજ્ઞેશ દાદા રાધે રાધે છે. આજે સપ્તાહનો બીજો દિવસ છે અને અત્યારે રાતે ભવ્ય ડાયરાનું આયોજન કરેલું છે. એમાં કલાકાર તરીકે જિજ્ઞેશ બારોટ ને એ બધા આવેલા છે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં છેક સુધી તમે બન્યા રહેજો. તમને બતાવું ત્યારે ડાયરામાં કેટલું પબ્લિક છે, કેટલો ક્લાઉડ છે. કાકલોતર પરિવાર દ્વારા ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે રાતે હું મારા મિત્ર સાથે એમ જ ફરવા નીકળ્યો હતો, તો પછી હું અહીંયા જોવા આવ્યો હતો. અહીંયા એટલું ક્લાઉડ હતું, એટલું પબ્લિક વધુ હતું કે મેં કીધું ચાલો એક નાનો એવો વિડીયો બનાવી તમને બતાવો. તો ચાલો મિત્રો, અંદર જઈ આપણે જોઈએ કે અંદર ડાયરાનું કેવું આયોજન છે. અહીંયા પબ્લિક કેટલી મોટી સંખ્યામાં લોકો આવેલા છે. અત્યારે રાતે 10 વાગેલા છે. અહીંયા પર લોકોની ટ્રાફિક જોવો. આજે સપ્તાહનો બીજો દિવસ છે અને અત્યારે રાતે 10 વાગે ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ છે, પણ લોકો માટેનું અહીંયા પાણીનો ફુવારા જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ અહીંયા કહીએ તો 50,000 કે લાખ જેવું પબ્લિક હશે અત્યારે. ભાગવત સપ્તાહનું આયોજન છે અને જે મળ્યું છે એને એક એક પણ યાદ થવું છે. એ યમુના પાણી થોડી બધે મારી સાથે ગાતો બધા એક કરી બોલતી ઈલા સીતા બસ તમારા વાળા એ સીતા બોલ મેરા મારા મંગળાને ઈલા સીતા બોલ મેરા મારા મંગળાને ઈલા
હાલો બાપુ. બોલ. જોરદાર ડાયરાની મોજ છે અત્યારે. નામ ભૂલાઈ ગયું, કલાકારનું નામ હું છે એ ભૂલાઈ ગયું, પણ જોરદાર આયોજન છે. કલાકારનું નામ છે બીજુ બારોટ. ડાયરાની મોજ એવી છે કે એટલો આનંદ આવે છે કે બધું ભૂલાઈ ગયું. પબ્લિક નો ક્રાઉડ તો જોવો પડો તમે અત્યારે. હું લગભગ અત્યારે એકદમ લાસ્ટમાં બેસેલો છું.
જે અત્યારે જ્યાં ડાયરો છે એ તો સ્ટેજ તો દેખાતું જ નથી, પણ એલઈડી ઉપરથી તમને બતાવવાની ટ્રાય કરું. જોરદાર જોરદાર ડાયરાનું આયોજન છે, એકદમ જબરદસ્ત, એવી મોજ આવે છે ને, જોરદાર. વાંધો નહીં, આવી બહુ છે ડાયરાની મોજ હો બાપ ભાઈ. ચાલો મિત્રો, તો અત્યારે ઓલમોસ્ટ 12 વાગી ગયા છે. હવે મારા મિત્રને જવાનું છે ઘરે, એને ઉતાવળ છે, એટલે હવે નીકળી ગયા છે અમે ડાયરામાંથી. પણ ડાયરાનો ખૂબ જ જોરદાર ડાયરો હતો, બહુ જ મજા આવી. તમે પણ આ વિડીયો જોજો, બહુ એકદમ બહુ ભવ્યથી ભવ્ય મસ્ત આયોજન કરેલું હતું. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને કોમેન્ટ કરજો, અને મેક્સિમમ કોમેન્ટ